માટેની રીત જોઈએ. જેમ કે ગુસામાં આપણને કોઈ સંખ્યા ચોક્કસ આવેલી હોય, જેમ કે 24 અને 36. આમાં કેવું હોય છે, આ કોન્સેપ્ટ આપણે સમજી જરૂરી છે, કારણ કે અમુકમાં લાગે ખબર ના પણ લાગે, એટલે કોન્સેપ્ટ જરૂરી છે. હવે આપણે આમાં ડાયરેક્ટ ગુસા પેન ઉપાડ્યા વગર પણ ગુસા કરી શકીએ છીએ. ખાલી બાદબાકી જોઈએ આપણે અને સરવાળો પણ કરવો જોઈએ. જેમ કે 36 છે અને 12 છે, આ બેનો તફાવત કેટલો આવે છે? જો આપણે અહીં કરીએ કે 36 અને 12 અલગ કરીને આવડે તો પણ ચાલી શકે છે. 12 તો 24 36 એમ ના આવડે તો પણ ચાલે. તો આ બેનો તફાવત જોઈએ તો કે 6 2 જાય તો 4 અને 24 છે ને તો કે 12 આપણો ગુસા આવે છે. કેવી રીતે? જો આ બેનો તફાવત થાય છે 12, તો 12 × 24 અને 12 × 36 આ આપણો આવી ગયો ગુસા. આ આવી ગયો ગુસા. જો કે 24 અને 36 છે તો 12 × 36 આ બેનો તફાવત લેવાનો. તફાવત લઈ અને મૂકીશું તો આપણે અને આગળ નહીં પકડે, કારણ કે તફાવતથી મોટી ભાગની સંખ્યા સોલ્વ થઈ જતી હોય છે. જો આમાં કોન્સેપ્ટ નહીં લાગે. શું કામ નહીં લાગે? કારણ કે આમાં બીજો કોન્સેપ્ટ લાગે છે. જો આ બેનો તફાવત લઈએ 65 અને 55 નો તફાવત લઈએ કેટલો આવશે? તો કે આપણે 10 આવશે. 65 અને 55. તો આમાં કેવું કહેવા માટે, આ કોન્સેપ્ટ કેવું કહેવા માટે છે? આ 10 આવે એના બે ભાગ કરો. બે ભાગ કરીએ કે 2 અને 5. તો આ સંખ્યા છે એટલે 2 કાં 2 ના વડે કાં તો 5 ના વડે ભાગી શકાય છે. તો 2 ના વડે તો આને ભાગી શકાતું નથી. તો આનો કોન્સેપ્ટ આ છે કે 5 વડે ભાગી શકાય છે, કાં તો 11 5 વડે ભાગી શકાય છે. જો આ 5 આવે તો 5 તો 11 × 55 અને 13 × 65. અમુક એવી કેવી ટ્રીક હોય છે, મેં તમને બતાવી એક્ઝામ્પલ લીધું કે આ બેનો તફાવત કર્યો તો 10 આવ્યો, તો 10 ને 3 વડે ભાગી શકાતા નથી. તો આની નાની સંખ્યા લીધી જેમ કે 2 અને 5 છે, તો 2 વડે પણ આને ભગાતા નથી. 5 આવે છે તો 5 ને આના વડે ભાગી શકાય. જેમ કે 5 અને 11 × 55 અને 13 × 65 આવી રીતે આને ભાગી શકાય છે. અમુક કોન્સેપ્ટમાં ટ્રીક લાગે છે.